જ્યાં મળે ત્યાંથી લઈ લેવું. રામાયણ એક સરસ વાત અમે ઘણી વાર કરી છે કે એક જણો મુંબઈ ગયો, બે માણસ ગયેલા, એક બાપા, તો બાપા ટ્રેનમાં ચડી ગયા, કઈક વિરાર બાજુ જવું હોય છે કાંદીબોલી બોરીવલી થી, અને બેન રહી ગયા માડી, તો કોઈક હારે બીજા હોય ને જોતા બાપો આમ હળિયું કાઢે આમ ટ્રેનમાં, આ ક્યાં ગઈ નો સડી ગઈ આમ ને તેમ ને. મેં કીધું બાપા શું થયું, કાંઈ પડ્યું રહ્યું? અરે કે આવા બુદ્ધિ વગરના ભેળા જ ન લે. ઓલો કે પણ અમે નથી લઈ આવ્યા. કોણ એમ? કે મારા ઘરના. કે કાંઈ કે હું સડી ગયો ને રહી ગઈ, એટલી ખબર ન પડે, આમાં ભેગા ન આવતા હોય તો મીંડો કરવા દો. પછી ઓલે બહુ ઓલું થયું ને, પછી બાપાએ ધીરા કર્યા, પછી કીધું બાપા તમે રામાયણ ની વાંચી હોય? અરે રામાયણ ની ક્યાં થયું, મહાભારત થયું ગયું અટાણે. નહીં બાપા તમે રામાયણ વાંચ્યું હોત તો અમારા માડી તમારી સાથે હોત. રામાયણ કે બાવડું જઈને બિહારવા આવત? કે હા આવત. કેવી રીતે? રામ લક્ષ્મણ ને જાનકી જયારે ગંગાજી ને કાંઠે આવ્યા ને, હુડકામ બેન સામે કાંઠે જાવું તો ને બાપા, તો એ ભગવાન રામે બાવડું ઝાલી અને પેલા જાનકીજી ને નાવડામાં બેહાર્યા, પછી પોતે બેઠા. ખૂંટીઓ માથા મારે એમ કરી ન જવાય, પેલા એને બેહારાય. આ રામાયણ હિખાડે છે, આ હિખાડે છે. હળી કાઢીને ઘરી ગયા ને પાછા માથા મારીને પાછા કયો કે ચડી જવું જોઈએ, આવા ભેળા નો લઈ આવાય ને. કેવી ઝીણી ઝીણી વસ્તુમાં મને તમને રસ્તા બતાવી દે, અને એ બહુ મોટી વાત છે. એટલે એક છેલ્લો પ્રસંગ કહીને ભાઈને પાછો દોર હોપું છું હું. આપણો સમયની પણ આપણે કઈક બધી છે ઓલી, એટલે પણ આ એક વાત કરી નહીં તો મને હોજરી નહીં વળે. આટલી સંખ્યામાં સતત તમે 1.5 કલાકથી સાંભળો છો, અને જીવતરની વાતો જે જીવી ગયા છે, વરહ હજી હવાહો થયા છે, આ વાતને સાંભળજો. બારવટિયાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણાય થયા. મારા પ્રોગ્રામમાં બોલ્યો પણ થોડી ચોપટ આજે કરું. બારવટિયા એટલે 12 પ્રકારના જેનામાં વટ હોય. બારવટિયા લૂંટારા નહીં, કોઈની બેન દીકરીને સ્પર્શ ન કરવું. બારવટે ચડ્યા પછી પોતાનો ગ્રાહ લૂંટી ગયો હોય, સત્તા રાજ, પછી બારવટે એની સામે ચડે, અને પછી કોઈ બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને વાત નહીં કરવાની. વાત કરવા ખતરા સામું જોવે, બેન કેમ છો ફલાણું, પણ આમ આંખમાં આંખ નાખીને વાત નહીં કરવાની. ગરીબને કોઈ લૂંટવાનો નહીં. વ્યાજ ખાવાનું મોટા હોય ને લૂંટીને ગરીબોને પૈસા બાટે બારવટિયા. આવા 12 પ્રકારના વટ. હગા ભાઈને કોકે માર નાખ્યો, એના હગા ભાઈને, અને ઈ માણસ સામો મળે ને મારવા જાય બારવટીયો, અને ઓલો આમ કરી દે ને એટલે ઓલો ફરી જવું પડે. હવે નો મરે, હાથ જોડી દીધા. આવા 12 વટ એને બારવટિયા. એવો ગીગા મહિયા નામનો એક બારવટીયો અમારે જુનાગઢ મેંદરડાની પાસે ગોજમો ડુંગર છે, એ ડુંગરમાં એનો પડાવ પડેલો, બારવટે ચડેલો નવાબની સામે. પણ ઉનેથી જૂના લગી નારી ન ભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો પરંગણા ખેડૂ તણા એની જૂને રાવું જાય ડણકો ડુંગરમાં અમાણો ગાળે હાવજ ગીગડો. એ ગીગો મહિયાનો પડાવ આખો એનો પીડ્યો ડુંગરમાં આવીને રહ્યા. જે વિસ્તારના ડુંગરામાં એનો રાતનો ઉતારો થાય રહેવાનો, 2 દી 5 દી રીએ. આજુબાજુનો કોઈ ખેડૂ વાડીએ હોય ઘરે ન જાય, ઘરે હોય વાડીએ ન જાય. શું બધાની જમીન કોઈને ખેડવાની નહીં, કાંઈ નહીં. શું કામે? મૂળ જમીન રાજાઓની હોય એ વખતે. હવે એ ખેડે ને બધું લીલું લીલું રીએ કામ કર્યા કરે તો રાજા થાકે કેમ? તો આ બારવટિયાને તેને થકાડો હોય એટલે ખેડૂત સસુપાઈ જાય, તો એને કઈ ન કહે, ખેતી નહીં કરવાની. એવા બારવટિયાનો પડાવ ગોજમા ડુંગરમાં પડેલો, અને નાગણી ગામ છે બાજુમાં. નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવેલી. એ વખતે થોડા નાનેથી લગ્ન થઈ જતા. 17 જ વર્ષની દીકરી, રૂપ રૂપના આભરણ જેવી, કંકુની લોળ જેવી પટેલની દીકરી પરણીને આવેલી નાગણી ગામમાં. એને પનરજી થયેલા પરણીને આવી. એને હવાહો વર્ષ પહેલાની વાત કરું છું, આ સત્ય ઘટના, રિયલ સ્ટોરી છે. અને ઈ દીકરીનો ધણી ઈ પટેલ જુવાન વાડીએ ગયેલો ને બારવટિયાની ખબર પડી, વાડીએ રોકાઈ જાય, પછી ઘેરે ન જવાય. 3 દી થઈ ગયા. દીકરી વિચાર કરે છે, મારો પતિ 3 દીથા વાડીએ ગયો છે, ભૂખ્યો હોય છે, ફળ ફૂલ ખાઈ લેતો હોય છે, અને હું ઘરે રોટલા ખાઉં. આજ તો સવારમાં વહેલું ઉઠીને ભાત કરીને ભાત દેવા જવું જ છે, પાકું જવું. સરસ સરસ, જોઈ લો. હા, એટલે સવારમાં આજ નક્કી કર્યું દીકરીએ, ભાત લઈ રોટલા ઘડી હાથે અને જલ્દી અને જાવું છે ભાત લઈને, ભલે મને બારવટિયા માર નાખે. પણ 17 વર્ષની પટેલની દીકરીઓ સવારમાં વહેલી ઉઠી, સાયું ફેરી, ગાયું ભેહું ધોયું, ચકલાને થોડાક દાણા નાખ્યા, અને પછી ફળિયા વાળ્યા, ઓહરી વાળી, કામકાજ જે હતું એ કર્યું. પણીભા જેવા બાજરાના રોટલા ઘડ્યા, અડદની દાળ, માખણનો પીંડો માથે મૂક્યો, સાયની ઘાટી રેડિયા જેવી દેગડી ભરી, દહીંની દેગડી ભરી, અથાણા પાપડ, એવો ભાતનો હુંડલો તૈયાર કર્યો. મુંબઈમાં મેં આવી રીતે વર્ણન કર્યું તો એક જણા લાડુ પડવા મીઠું. ભાતનું વર્ણન હજી તો મેં ટૂંકાયું.
લાડુ પણ મને કે આવું જોયું જ નથી, અહીંયા અમે પીઝા ખાઈ છે ઈ કે આ રોટલા ને દાળ ને અડદ ને પાપડ ને ઈ કે માખણ ને ઘાટી રેડીએ જેવી સાય ની કે રેવા દ્યો ને ગઢવી. પણ ઈ ભાતનો હુંડલો તૈયાર કરી અને દીકરીએ માથે હુંડલો લીધો કે આજ ભાત લઈને જવું છે. તૈયાર થઈ ઓહરી ઉતરવા જાય ત્યાં સાસુની નજર પડી ગઈ. સાસુમાએ કીધું મરી ગઈ ક્યાં જાશો? કે બાઈજી, સાસુને જૂના જમાનામાં વડીલો હોય ખબર હોય બાઈજી કહેતા, બાઈજી તમારા દીકરાનું ભાત લઈને જાવ છું. અરે તને કઈ ખબર પડે છે કે નહીં? ભાત લઈને વાડીએ જાવું? અરે વાલા મુઈ મરી ગઈ, તારે હુડ કાઢવું મારા ઘરનું? બોલો ગીગો મૈયો બારવટીયો ગોજમાં ડુંગરમાં પીડ્યો છે અને આટલા ઘરેના લટબેર થઈને આમ લુંબો જુંબો થઈને જા પાછી વળ હાવ ઊભી થઈ ગઈ. એટલે આને એમ થયું સાસુ ઝઘડા કરે ને જાવું એ બરોબર નહીં, પાછી વળી જાઉં. પાછી વળી ગઈ. વળવા જાય ને ત્યાં સાસુ વધારે બોલી ગઈ. બધાયની નિમિત્તની બધાને ખબર હોવી જોઈએ તો કોઈ દી કઈ વાંધો ન આવે. ક્યાં સુધી તમે બોલો ને સામે વાળું સહન કરતું હોય કોઈ દી નો માનવું કે એની કઈ તાકાત નથી. એ અમુક ફૂલા સુધી આવે ને, પાણી છે ને, પાણી તમે સુલા ઉપર મૂકો એટલે 99 ડિગ્રી સુધી જાય ને ત્યાં સુધી આમ થતું હોય ને હેઠે ઢળે. 4 ડિગ્રી પૂરું થાય વરાળમાં ઉપર જાય, પછી હેઠે ન જાય. એટલે પછી 4 ડિગ્રી 99 ડિગ્રી પાછું વળી જવું છે, નકર વરાળ ઉપર જાય પછી ભૂકા કાઢે પાછી. એટલે આ એક શબ્દ બોલી ગઈ સાસુ. હું કીધું ખબર તને કાંઈ ખબર પડે છે કે નહીં? હારું તો હું ભાળી ગઈ ને વહી જાવું તું ને. બોલો તારો બાપ ગીગો મૈયો મારી નાખશે ને લૂંટી લે બધા ઘરેણા ને બધું. પણ મિત્રો આ દેશની દીકરીને કદાચ ગમે એવા મેણા મારો, ગમે એવા સહન કરી લે, માર સહન કરી લે, ઘણું સહન કરી લે, પણ આ દેશની દીકરીને બાપ ઉપર જયારે વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે, પછી સહન ન કરી શકે. કીધું તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. હુંડલો ભાતનો ઓહરીને પાળે મૂકી દીધો. પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા. સાસરિયાના પેટારો ખોલીને ઓરડામાંથી ડબલ પહેર્યા અને ડબલ ઘરેણા પહેરીને હાલતી થઈ ગઈ. હાવ રાયડું નાખતી રહી. હે મરી ગઈ, મારા ઘરનું પૂરું કરી નાખ્યું, બોલો માર નાખે, બધું લૂંટી લે. જે બોલવાનું હતું એ સાસુ બોલતી રહી. અને કહેવાય છે કે ઈ હાલતી થઈ 17 વર્ષની પટેલની દીકરી પરણીને આવ્યા ને હજી 15 દી થયા હતા. બરાબર નાગડી ગામની નળ પૂરી થાય અને થોડીક પોતાની વાડી આગી રહી, 4 બુકાની ધાર બારોટિયા ઉભા રહ્યા હામાં આવીને બંદૂક લઈને. પણ હાથીની હૂંઠ જેવી ભૂજાઓ, કાળ જાળ બારવટિયા, આમ કરીને આમ આંખ કોખામી ફેરવે જેવા તેવાના હાહ વૈયા જાય એવા બારવટિયા. આમ બંદૂક રાખી આમ જોઈ રહી બેન. એટલે કીધું બેન ભાતનો હુંડલો હેઠો બધાય ઘરેણા કાઢીને હુંડલા પાસે મૂકીને વૈજા કરે. ખબર નથી પડતી અમારું બારવટું પીડ્યો તો નવાબને અમારી ધાક કેમ રહીએ? તમે ભાત લઈને જાઓ, આમ કરો તેમ કરો કામ કરો, નો ખબર પડે? ભાત મૂકી દે ને ઘરેણા કાઢી દે વૈજા કરે જા, નકર આગળ બંદૂકનો ઘોડો દબાવ્યો એટલે મરી જાય. તમે કોણ છો? અમે ગીગા મહિયા બારવટિયાનું નામ સાંભળ્યું કે? હા સાંભળ્યું. એના માણસો છે. ગીગા બાપુ ક્યાં છે? ઈ જો કોચમાં ડુંગર ઉપર છે. ઈ બધું જવા દે, તું ભાત દઈ દે, ઘરેણા દઈ દે. મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો દઉં. મારે અહીં બેઠેલા ને કેવું છે એટલું જ ખાલી. 17 વર્ષની દીકરી આજે કોઈક જંગલમાં ખોટે ખોટ મોકલજો અને બંદૂકધારી આતંકવાદી જેવા આમ હામાં કાળા લુગડા પહેરીને આમ ઉભા હોય, પછી પૂછે કે તમે ન્યા લઈ જાઓ તો ભાત દઉં. આ કઈ યુનિવર્સિટીમાં આવ્યું છે? આ જનેતાના ધાવણમાં આવે છે. ભલા માણસ, આ ધાવણના સંસ્કાર છે એટલે આ વાર્તાઓ માંડી છે. તમે દીકરીને ભણાવો, ખૂબ લાડ લડાવો, પણ ખડતલ બનાવી જો સિંહણ જેવી, મીઠ નો માંડી શકાય સાહેબ કોઈને હામી. એને કીધું ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત દઉં. લે બેન તું શું સમજે છે? દીકરી અમે બેન બેન ને દીકરી દીકરી કરી એટલે અમે બારવટિયા કઈ વેપારી છે? તું આમ કરી તો અમે આમ કરી તો તું આમ કરી. અમારે ઘોડો દબાવતા વાર ન લાગે. મચ્છર મારું, માણસ મારું, મારું ઘોડો દબાવું ઘરેણા કાઢ. અને બહુ બોલવા મીડ્યા તો પટેલની દીકરી આજથી હવા વર્ષ પહેલાની સત્ય ઘટના છે. વગડામાં 4 બુકાની ધાર બારવટિયાની સામે તેદી એટલું બોલેલી કે તમે ક્યારના ઊંચા થઈ થઈને બંદૂક બતાવીને કહો છો મારી નાખું તો સાંભળી લ્યો. તમારી પાસે બંદૂકો છે, તમે બારવટિયા છો, તો એક ગામડાના પટેલની દીકરી છો. મારો છાતીમાં બંદૂક બાકી નથી દેવા, ઘરેણા નથી દેવા. બારવટિયા વિચારમાં પડી ગયા કે આ બેનને ક્યાંથી હિંમત આવતી હોય છે. પછી હામી આંખથી વાત કરી લીધી, કાલો લઈ જાય ગીગા બાપુ પાસે જવું હે ને? એ કે ગીગા બાપુ પાસે લઈ જાવ તો ઘરેણા દઉં. એટલે કીધું ગીગા બાપુ પાસે આવું છે ને બેન, કાંઈ વાંધો હાલ ન્યા મારીને પાણામાં નાખી દે તને બંદૂક મારી. તો કે ભલે મારે, હાલો. મિત્રો આજ પણ કોક દી મેંદરડાથી સાસણ જાતા હો તો ગાત્રાનું મંદિર ગોધમો ડુંગર દેખાય, મોટી મોટી રાયણુના ઝાડ ને જંગલ કેવું છે એ જોઈ લેજો. ઈ જંગલમાં 17 વર્ષની પરી જેવી
એકલી પટેલની દીકરી આજથી હવા વર્ષ પહેલા હાલી જતી હતી અને વગડામાં જુવાન જોધ એકલા રહેવા વાળા બારવટિયા અને બારવટિયા કઈ તોય નમન કરવા પડે કે નહીં, એની વચ્ચે દીકરી એકલી હાલી જતી હતી. તેથી એની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ને કથાઓ કેવી પડે છે ભલા માણસ, એટલે આ પ્રોગ્રામમાં કેવું પડે છે. હાલી જતી હતી ધીરે ધીરે ઠણનક આમ જોયું ગીગા મહિયાની નજર પડી, બંદૂક ટાંકી સીધી આમ, ખબરદાર ચારે વન મારી નાખું ઈ કે કોઈ બેન દીકરી ના લઈ આવાય, ખબર નહીં આપણો પડાવ હોય ને બેન દીકરી કોઈ નો લઈ આવાય. ઓલા કે બાપુ માફ કરજો દીકરી ધરાર આવી અમને જ લઈ આવ્યા. એવું છે કે હા બેન તું આવી ક્યાં લઈ આવ્યા? બાપુ હું આવી. તમે કોણ છો? તમે કોણ? હું ગીગો મહિયો છું. તારે શું કામ છે? બસ તમને જોવા હતા, અમે જોયા જેવાનો હોય, અમે રાક્ષસ ની જેમ મારી નાખી ગમે એને, બીવરાવા હાટું એવું બોલ્યા, અમે મારી નાખી ગમે એને. કેમ અહીંયા આવી છો? ઘરે ના દઈ દે, વાતનો હુંડલો હેઠો પેલું વઈ જા, કહી દેજે ગામમાં કોઈ બહાર નીકળ્યો અને મારી નાખશે બંદૂકે. આ તો તારા ભાઈ ઘારા જવા દે છે, ઘરે ના ઉતાર, ભાતનો હુંડલો મૂકીને વઈ જા ઘરે. એટલું બોલી બાપુ વગડામાં હો જંગલમાં એકલી ઊભી છે દીકરી. આવી દીકરીઓ આજ માવ ધારે તો બનાવી શકે આવી વાર્તાઓ સંભળાવીને. હા એના ઉપર સાયન્સ પણ એમ કે છે કે એના ઉપર ઈ આવે, આપણે સતત એના મગજમાં નાખ્યા કરો ને તો ઈ આવે, તો સાયન્સે સાબિત કર્યું એના ઉપર મારે વધારે નથી જવું. દીકરીએ કીધું બાપુ ભાતે આપી દઉં, ઘરેણાએ આપી દઉં, પણ હવે ભેળા ભેળ ભડાકો કરી દ્યો. કા? તો કે હવે ઘેરે જવાય એવું નથી. હે? ઘેરે જવાય એવું નથી. કે પણ શું કામે? તારે ઘરે તું કેમ નો જઈ? ઘરેથી આવી છો. મારી કાળમુખી હાહુ બોલી હતી ને વેણ હાચા પડ્યા. બાપુ તારી હાહુ શું બોલી એ મારે સાંભળવાનું? બાપુ સાંભળવું પડશે. શું બોલી તારી હાહુ? કે મારો પતિ 3 દીથી વાડીએ તમારી બીકે ઘેરે આવ્યો નથી, મારે પરિણાને બાપુ 15 દી થયા છે હજી, અને ઈ ભૂખ્યા હોય ને મારે ઘેરે કેમ ખવાય? તો ભાત લઈને જાતી હતી, હાહુ બોલવા માંડી, મેં વિચાર્યું પાછી વળી જાવ, તમારે હાહુ વધારે બોલી ગઈ. ઓલો તારો બાપ ગીગો મયો લૂંટી લે. તો તે શું કર્યું? હું કઈ ના આવી, પિયરના ઘરેણા પહેર્યા ત્યાં પહેર્યા રાખ્યા, અને હાહરિયા તરફના ડબલ પહેરીને આવીશું, અને હાહુને કહીને આવીશું ગીગો મયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે, એટલા માટે આવીશું. હવે લૂંટી લ્યો, તમારે જે લૂંટવું હોય લૂંટી લ્યો. મિત્રો તરવારના ઝાટકાથી ઉભો ચીરીને ચામડા ઉતારો ને તોય ગીગા મહિયાના આંસુ ન આવે હો. એના હાથમાંથી ડફ દઈને બંદૂક પડી ગઈ. આ તાકાત ભારતની દીકરીની હોય ભલા માણસ, તમે વિચાર કરજો. અહીંયાથી આહુડા અહીંયા મૂછે આવીને પડવા માંડ્યા ગીગા મહિયાને હો. આ કેરીની ફાટ જેવી આંખો હતી હો, આહુ પડવા માંડ્યા મારી દીકરી. બીજું નથી કેતો વધારે, પણ તારા જેવી દીકરીઓ જ્યાં સુધી મારા દેશની ધરતીમાં હશે ને ત્યાં સુધી હિન્દુસ્તાનની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. હું તને નમન કરું છું. તારા મા બાપને નમન કહેજે મારા વતી. બાપ દીકરીને લૂંટે નહીં બેટા. અમે તો મજબૂરીમાં બારવટે ચડ્યા છે. નવાબે અમારું બધું આંચકી લીધું એટલે, પણ આલે અટાણે આટલા કાવડિયા છે તને આપું છું. તારા હાહુને કહી દેજે ગીગો મહિયો દીકરીને લૂંટે નહીં, દીકરીને કાપડું આપે, પણ નાગણી તને તો નહીં, તારા નાગણી ગામના ઝાડવાની સામે લૂંટવાની દ્રષ્ટિએ જો કોઈ દી જોઉં તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે બેટા, મારે કાંઈ જોતું નથી. આ હા હા વગડામાં એક દીકરી આ દેશની દીકરીઓ ધારે તો ખુખાર બારવટિયાના હથિયાર પણ મુકાવી શકે. આ જો આ જીવન એને આવડે તો. પછી દીકરીએ કીધું બાપુ તો હું જાઉં? જા બેટા તારા પતિને પાસે જા. પછી એટલું કીધું બેટા એક વાત કહું, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય તો દીકરીની ફરજ છે ખવડાવવાની. અરે હા બાપુ લે હું ભૂલી જાઉં, હું છે ને ઉતાવળમાં આ વાતો ભૂલાઈ ગઈ. બાપુ મેં જ ભાત બનાવ્યું છે, આ રોટલા આ તેન જો શાક છે ને આ દાળ છે ને આ બાપુ વધારે ઘડીને લઈ આવું. તેથી મિત્રો ગીગો મહિયો એ પટેલની દીકરી સામું એટલું બોલ્યો તો બેટા અમારા રોટલાના ભૂખ્યા નથી. તારા જેવી દીકરીઓને એક કોળિયો કોઠે પડશે તો હાથ ભવ તરી જાઉં, અમારા પાપ ભાંગીને ભૂકો થઈ જાય, એટલા માટે તારું ભાત ખાવું છે. આ હા હા મીંડા ખાવા દીકરી હાલતી થઈ. ગીગા મૈયાએ કીધું બેટા ઘડીક ઉભી રે નહીં કે કા ક્યાં તારા ઠામડા લેતી જા. તારી હાહુ કહે બાપે દીકરી ઘરના ઠોસરા રાખી દીધા, દીકરીના ઘરના ઠામડા ગીગા મહિયાને નો ખપે. કહેવાનો અર્થ એટલો છે આજ ગીગો મૈયો જીવતો નથી, એ પટેલની દીકરી જીવતી નથી,
પણ સોલાની માલિકો રાજ હવા વર્ષ પછી યાદી કરવી પડે. ઈ જીતી ગયા હતા એટલા માટે, ઈ જીવી ગયા હતા એટલા માટે એની યાદી કરવી પડે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આપણું આ લોક સાહિત્ય છે.